વડોદરા શહેરના યાકુતપુરા મદાર મહોલ્લા ખાતે 50 વર્ષથી રહેતા રહીશોના મકાનો તોડી પાડવા માટે નોટિસો બજાવાઈ હતી ત્યારે આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી। સરસિયા તળાવ વિસ્તારના ચાંદ ટેકરી વિસ્તારમાં જે સરકારી જમીન આવેલી છે ત્યાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું, જેથી પ્રાંત અધિકારીની આગેવાની હેઠળ કુલ 38 યુનિટો ડિમોલિશ કરવાની કામગીરી કરવામાં આવી હતી। આ સંવેદનશીલ વિસ્તાર હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। મહીસાગર જિલ્લાના બહુચર્ચિત અને 123 કરોડ રૂપિયાના નળ સે જળ યોજનાના કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે, જેમાં વાસ્મો મહીસાગર કચેરીમાં કરાર આધારિત ફરજ બજાવતા 4 સોશિયલ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ કરવામાં આવેલા 4 આરોપીઓ વાસ્મોમાં સોશિયલ મોબિલાઇઝર તરીકે કરાર આધારિત ફરજ બજાવતા હતા ત્યારે પોલીસે ગિરીશ વાણંદ, જનાર્દન પટેલ, મહેન્દ્ર રાઠોડ અને નાથા ડામોરની ધરપકડ કરતા આ કૌભાંડમાં અત્યાર સુધી પકડાયેલા આરોપીઓનો આંકડો 22 ઉપર પહોંચી ગયો છે। અમદાવાદની સોલા પોલીસે SC હાઈવે પર એક ટ્રકમાંથી ટાઇલ્સ બનાવવાના પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। સોલા પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રક વૈષ્ણોદેવી બ્રિજ તરફથી વિદેશી દારૂ ભરીને સરખેજ તરફ જઈ રહ્યો છે, જેના આધારે પોલીસે સોલા બ્રિજના છેડે વોચ ગોઠવી બાતમીવાળી ટ્રકને રોકાવીને તપાસ કરતા તેમાંથી ટાઇલ્સ બનાવવાના પાવડરની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે પોલીસે ટ્રકમાંથી 3.97 લાખના વિદેશી દારૂ સહિત 19 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે ટ્રક ડ્રાઈવર કૈલાસચંદ્ર સહિત 3 આરોપીઓને અટકાયતમાં લીધા હતા।